દુનિયાની 8 સૌથી વિચિત્ર શાકભાજી જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નંબર 8, લાલ આમળા. દુનિયાભરમાં આમળાની 2000 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે અને આ તેમાંથી એક છે જેનો રંગ સંપૂર્ણપણે લાલ હોય છે. જો કે આમળાનો રંગ આછો લીલો હોય છે, પરંતુ લાલ આમળામાં સામાન્ય આમળા કરતા વધારે પોષક તત્વો હોય છે. આ લાલ રંગના આમળા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે મોટા ભાગે અમેરિકા અને યુરોપમાં ઉગાડવામાં આવે છે. શું તમે લાલ આમળા આની પહેલા ક્યારેય જોયા હતા? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 7, સૌથી લાંબી દૂધી. મિત્રો, તમે દૂધી તો જોઈ જ હશે, પણ શું તમે દુનિયાની સૌથી લાંબી દૂધી જોઈ છે? આ દૂધી મોટાભાગે દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને સાથે સાથે તે ભારત અને આફ્રિકામાં પણ ઉગાડવામાં આવે છે, જ્યાં લોકો મોટાભાગે આ દૂધીનું સૂપ પીવાનું પસંદ કરે છે અને તેનું સૂપ પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખૂબ જ મદદ કરે છે. નંબર 6, રંગબેરંગી મકાઈ. તમે સામાન્ય મકાઈ તો જોઈ જ હશે, પણ તમે ક્યારેય રંગબેરંગી મકાઈ નહીં જોઈ હોય અને તમે તેના વિશે વિચારી પણ ન શકો. પરંતુ વાસ્તવમાં આ રંગબેરંગી મકાઈની ખેતી સૌથી પહેલા એક અમેરિકન ખેડૂતે કરી હતી. જો તમે આ રંગબેરંગી મકાઈ ખાવા માંગતા હો તો તમે અમેરિકા જઈને તેને ખાઈ શકો છો. નંબર 5, સફેદ તરબૂચ. સામાન્ય રીતે બહારથી આ તરબૂચ સામાન્ય તરબૂચ જેવું લાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે જે રીતે તે નોર્મલ દેખાય છે તે બિલકુલ નોર્મલ નથી, કારણ કે જ્યારે આ તરબૂચને કાપવામાં આવે છે ત્યારે તે તરબૂચનો રંગ અંદરથી લાલ નહીં પરંતુ સફેદ હોય છે અને આ તરબૂચનો સ્વાદ ખાંડ જેટલો મીઠો હોય છે અને તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. શું તમે અંદરથી સફેદ તરબૂચ આની પહેલા ક્યારેય જોયા હતા? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 4, પર્પલ શક્કરિયા. આ શક્કરિયાની જ એક પ્રજાતિ છે, પણ આ શક્કરિયા અંદરથી પર્પલ કલરના હોય છે, સાથે સાથે તે મીઠા પણ હોય છે. જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો, આ શક્કરિયાનો સ્વાદ નોર્મલ શક્કરિયા કરતા થોડો અલગ હોય છે. તમને જણાવી દઈએ કે આ શક્કરિયા સૌથી વધારે મેક્સિકો અને કોલંબિયામાં ઉગાડવામાં આવે છે. નંબર 3, રેડિશ મૂળા. મિત્રો, તમે મૂળા તો જોયા જ હશે અને આ મૂળાનો રંગ અંદરથી અને બહારથી સફેદ હોય છે, પરંતુ તમે બહારથી સફેદ અને અંદરથી મૂળાનો રંગ લાલ હોય એવા મૂળા જોયા છે? જી હા મિત્રો, આ રેડિશ મૂળાને કાપવાથી તેની અંદરનો રંગ લાલ હોય છે અને તે સામાન્ય મૂળા કરતા વધારે પૌષ્ટિક હોય છે અને આ મૂળા દેખાવમાં ખૂબ જ અનોખા લાગે છે. નંબર 2, લેક્ટેરિયસ ઇન્ડિગો મશરૂમ. આ મશરૂમ સામાન્ય રીતે એશિયા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે અને આ મશરૂમ અન્ય મશરૂમની જેમ સફેદ નહીં પરંતુ વાદળી રંગના હોય છે અને આ ઉપરાંત ત્યાંના લોકો માને છે કે આ મશરૂમનો સ્વાદ સફેદ મશરૂમ કરતા અનેક ગણો સારો હોય છે. શું તમે વાદળી મશરૂમ આની પહેલા ક્યારેય જોયા હતા? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 1, ફિડલ હેડ. આ શાકભાજીને લિંગુડા, લુંગુડુ અને કસરોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાકભાજી આપણા શરીરની સ્ટ્રેન્થ વધારવામાં ખૂબ જ મદદ કરે છે. આ શાકભાજીના ઘણા ફાયદા છે. ફિડલ હેડને પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન સહિત ઘણા પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આ શાકભાજીમાં ઘણા શક્તિશાળી ફેટી એસિડ અને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ શાકભાજીમાં પોટેશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ શાકભાજીનું અથાણું પણ બનાવવામાં આવે છે.